हाय मित्रों, केम छो? मजामां? आज આપણે મેથી બટાકાનું શાક બનાવવાનું છે। આ શાક ગુજરાતી છે પણ આપણે હું મારી સ્ટાઈલમાં બનાવીશ। એના માટે મેં મેથી લીધી છે, 250 ગ્રામ મેથી છે, આટલું લસણ લીધું છે, આદુનો ટુકડો લીધો છે અને 4 નંગ બટાકા મેં સમારીને ધોઈ નાખ્યા છે, બહુ જ સરસ મજાના। मित्रों तमे मेथी जोई सको छो, बहुत सरस मजानी नानी नानी छे। मैं मारा घरे कुंडामां वाई छे तो उगी हती तो मैं आवी रीतना तोड़ी लीधी छे, एक एक पीस आवी रीतना तोड़ी लीधो छे। हवे आपणे मेथीने सरस मजानी धोई नाखवानी छे। बटाका पण मैं 2 पाणी धोईने त्रीजो पाणीथी आवी रीतना कर नाख्या छे, एकदम साफ समारीने धोई नाख्या छे। आ पाणी लीधुं छे, पाणीना अंदर आपणे मेथी नाखी देशुं। मेथी कुंडा वाई है, बहुत सरस है, फ्रेश है, पण धोवी जरूरी है एटले आपणे धोई नाखीए छीए सरस मजानी आने। हवे आ मेथीने हूँ वाटकामां काढी लઉં છું। તમે જોઈ શકો છો આપણા ઘરે જ વાવેલી હતી મેથી તો બી આટલું પાણી આવું નીકળ્યું છે। હું સમારીને પાછી એકવાર ધોઈ નાખીશ। હવે સમારી અને પાછી ધોશું એકવાર આપણે। મિત્રો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં મેથી બટાકાનું શાક બનાવવા માટે તેલ ગરમ મૂકી દીધું છે। તેલ ગરમ થઈ રહ્યું છે, તેલ આપણું ગરમ થઈ ગયું છે। રાઈ જીરું નાખીશું આપણે। રાઈ જીરું ફૂટે એટલે આપણે હિંગ નાખીશું 1 ચમચી। રાઈ જીરું સરસ ફૂટી ગયું છે, બટાકા નાખી દઈશું આપણે। બે મિનિટ જેવા આપણે બટાકાને તેલના અંદર શેકવા દેવાના છે, પછી મસાલા કરીશું આપણે। 2 મિનિટ થઈ ગયા છે, મસાલા કરી લઈશું આપણે। દોઢ ચમચી મરચું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મિક્સ કરી લઈશું સરસ। બટાકાના અંદર આપણા મસાલા પણ સરસ શેકાઈ ગયા છે। હવે આપણે પાણી રેડી દઈશું। અડધો કલાક જેટલું પાણી રેડું છું હું। આપણે કુકરની સીટી મારી લેશું એક, પછી આપણે વઘાર કરીશું મેથીનો। સીટી ભરાઈ ગઈ છે, આપણે હવે બંધ કરી દઈશું ગેસને। कुकर नीचे उतारता करवा माटे मैं तेल गरम मूकी दीधुं छे। मैं तेल मोटा लोयाना अंदर गरम मूक्युं छे। तेल आपणुं गरम थई गयुं छे। आपणे जीरुं नाखीशुं, राई नथी नाखवानी, जीरुं एक ज नाखवानुं छे। लाल मरचां नाखीशुं, चपटी केवी हींग नाखीशुं अने आदु लसण लीधा हता आटला ए खाड़ी नाखीशुं आपणे। मिक्स करी दईशुं। आदू लसण सरस मजा शेकी लेवाना छे आपणे, एकदम पिंक कलरना आसपास त्यार सुधी शेकवाना छे। मित्रों आ शाक आम तो गुजराती है पण जेवी रीते हूँ बनावुं छुं ने एवी रीते तमे बनावशो तो चोक्कस बहुत सरस बने छे अने तमने मजा पण आवी जशे एकवार खाशो तो। नाखी दईशुं आपणे, मिक्स करी दईशुं। मेथी एकदम नानी नानी 2 मिनिट अपना घरनी हती
એટલે સમારવાની જરૂર નથી, પણ તો મેં થોડી થોડી સમારી છે. અને મેથીમાંથી પાણીનો ભાગ ભરી જવા દઈશું. પછી મસાલા કરીશું આપણે. તમે જોઈ શકો છો મેથીના અંદર પાણીનો ભાગ ભરી ગયો છે અને તેલનો ભાગ રહ્યો છે. હવે આપણે થોડો મસાલા કરી લઈશું. એના અંદર તીખું લાલ મરચું નાખીશું. ચમચી જ નાખીએ છીએ. બટાકાના અંદર આપણે નાખીશું એટલે અંદર નાખું છું. મીઠું નાખું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લઈશું. તમારે ધાણા જીરું નાખવું હોય તો નાખી શકો છો, પણ મને આ સબ્જીના અંદર ધાણા જીરું નથી ગમતું નાખવું, એટલે મેં નથી નાખ્યું. મેં જીરુંનો જ વઘાર કર્યો છે. બટાકા તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના થઈ ગયા છે. એક સીટી પડી ગઈ હતી ને એક સીટી આપણે ભરણી ગેસ અંદર હવા રાખી હતી. હવે થઈ ગયા છે, કેમ કે વધારે સીટી પાડવાથી ખીચડો થઈ જશે શાક, એટલે આપણે એક સીટી પાડવાની, એક સીટી ભરાવા દેવાની, ગેસ બંધ કરી દેવાનો. મેથી પણ બહુ સરસ મજાની શેકાઈ ગઈ છે. બટાકા નાખી દઈશું આપણે હવે. મિત્રો કેટલું સરસ મજાનું શાક દેખાય છે, તમે જોઈ શકો છો. અને આપણે મેથી અને બટાકા બંને છે ને 5 મિનિટ સુધી ધીમા તાપે એકદમ સરસ હળવા દેવાના છે, ત્યાંથી કરીને આપણી સબ્જી બહુ જ સરસ બને છે અને તેલ પણ છૂટી જશે. એટલે આપણે બટાકા થોડા ઓછા ચડવા દીધા હતા પહેલાં. બહુ જ ફાઇન કલર આવી ગયો છે અને સુગંધ પણ સરસ શાકની આવે છે. 5 મિનિટ જેવા તાપે રાખી દઈશું આપણે. પછી આપણે આને ગાર્નિશિંગ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આપણી સબ્જી થઈ ગઈ છે. તેલ પણ છૂટી ગયું છે, એકદમ અથાણા જેવી દેખાય છે આપણી સબ્જી. હું તમને નાના અને મોટાને બંનેને જમી શકો એવો ઓપ્શન આપું છું. બટાકા છોકરા ખાતા હોય છે, એટલે ક્યારેક મેથી નથી ખાતા હોતા, એટલે તમે મેથી બટાકાનું શાક જ્યારે બનાવો છો ત્યારે બટાકાનું શાક છોકરાઓ માટે અલગ કાઢી શકો છો, અને મેથી જ્યારે બનાવો છો ત્યારે વડીલ લોકો બટાકા નથી ખાતા હોતા ત્યારે એમને માટે મેથીનું શાક કાઢી શકો છો. મિત્રો બહુ જ ફાઇન સબ્જી થઈ ગયું છે. આપણે નાની ચાવડીમાં કાઢી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી સબ્જી દેખાઈ રહી છે. બધી આવી રીતે કાઢી દઈશ. મિત્રો તમે જોઈ શકો છો મેં તાવડીના અંદર સબ્જી કાઢી લીધી છે. કેટલી સરસ મજા. મિત્રો ખરેખર બહુ જ સરસ બનશે. તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો.